તો ડીજીપી જીએસ મલિકની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ છે। ચોમાસામાં વાયરલેસ નેટવર્ક સજ્જ રાખવા સૂચના આપવામાં આવી છે। આ બેઠક બાદ ઈંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશને રાખવા આદેશ કરી દેવામાં આવ્યો છે। આપત્તિ અને એનડીઆરએફ એસડીઆરએફ સાથે સંકલન પર ભાર મૂકવામાં આવ્યો છે। જે મહત્વની બેઠક મળી આ તમામ મુદ્દાઓ વિશે સમીક્ષા કરવામાં આવી છે। રાજ્યમાં એસડીઆરએફના 1036 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। કટોકટીની સ્થિતિમાં તાલીમબદ્ધ આપદા મિત્રની સેવા લેવામાં આવશે। વરસાદ પહેલા કચેરીઓની અગાશી સાફ કરવા પણ સૂચના આપી દેવામાં આવી છે। ચોમાસું પગપેસારો કરી રહ્યું છે, તેને લઈ આ મહત્વની બેઠક રાજ્યના વડા ડીજીપી જીએસ મલિકની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ। ત્યારે સંવાદદાતા નિકુંજ વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે। નિકુંજ, ડીજીપી જીએસ મલિકની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે, વધુ વિગતો? ડીજીપી જીએસ મલિકની અધ્યક્ષતામાં ચોમાસાની પૂર્વ તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે એક બેઠક જે છે તે યોજાણી છે। સ્થાનિક સ્તરે વાયરલેસ કમ્યુનિકેશન નેટવર્કને સજ્જ કરવા આ બેઠકની અંદર સૂચના આપવામાં આવી છે। જનરેટર સેટ માટે જરૂરી ડીઝલ પેટ્રોલનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા માટેની પણ સૂચના અપાઈ છે। પૂર્વ આયોજનના ભાગરૂપે રાજ્યની એસડીઆરએફની કુલ 11 કંપનીઓના 1036 જવાનો જે છે તેને ડિપ્લોયડ કરવામાં આવ્યા છે। તમામ પોલીસ સ્ટેશનો, ચોકીઓ, સરકારી કચેરીઓના વડાઓને વરસાદ પહેલા તમામ ઇમારતોની અગાસીની જાતે મુલાકાત લઈ સાફ સફાઈ કરવા માટેની પણ સૂચના આ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આપવામાં આવી છે। મહત્વનું છે કે ચોમાસું શરૂ થઈ રહ્યું છે તે પહેલા આપત્તિ વ્યવસ્થાપન ની પ્રી પ્રિપરેશન થતી હોય છે, જે ભાગ હેઠળ આ બેઠકની અંદર ચર્ચા જે છે તે કરવામાં આવી છે। જિલ્લામાં તાલીમબદ્ધ આપદા મિત્ર અને એનએસએસ અને એનસીસી માંથી પસંદ કરાયેલા યુવા આપદા મિત્ર જે છે તેની પણ આ આપત્તિ વ્યવસ્થાપનની અંદર સેવાઓનો લાભ જે છે તે લેવામાં આવશે અને આ અંગેની સમગ્ર વિસ્તૃત ચર્ચા આજની આ બેઠકની અંદર જે રાજ્ય પોલીસ વડા જીએસ મલિકની અધ્યક્ષતામાં યોજાણી હતી, જેમાં ચર્ચા કરવામાં આવી છે। જી નિકુંજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।